એક મિત્ર એની દીકરીના લગ્ન આવ્યા. દીકરીના લગ્ન આવ્યા, ઘરમાં કોઈ વ્યવસ્થા નહીં સાહેબ, ઘરની અંદર પૈસો ન મળે. એને એમ થયું કે મારા ભાઈબંધ પાસે જાઓ, મને કંઈક આપે તો મારી દીકરીના લગ્ન થઈ જાય. અડધી રાતને ટાણે પોતાના ભાઈબંધના ઘેર જઈ બારણું ખખડાવી અને હાકલ કરી હાથ કર્યો. અડધી રાતે ભાઈબંધે બારણું ખોલ્યું. ઓ ભાઈબંધ, અડધી રાતે હું કામ પડ્યું મારું? ભાઈ, મારી દીકરીના લગ્ન આવ્યા છે અને તારી થોડીક મદદની જરૂર છે. હું બીજા સામે હાથ લાંબુ ન કરી શકું, પણ તું મારો ભાઈબંધ છે એટલે તારી પાસે આવી અને હું તને ફક્ત એટલું જ કહું છું, મારા ભાઈબંધ, મારી દીકરીના લગ્ન છે અને તારાથી જે થાય મને મદદ કરજે. કાંઈ વાંધો નહીં ભાઈબંધ. મિત્ર, તું મારો ભાઈ છે, તું મારો ભાઈબંધ છે. ઘરની અંદર જઈ જે કાંઈ પૈસા હતા એ લઈને આવી એના મિત્રને આપ્યા. મિત્ર ત્યાંથી નીકળી ગયો. સાહેબ સાંભળજો, વાત સમજવા જેવી. મિત્ર ત્યાંથી પૈસા લઈને નીકળી ગયો. માણસ ધ્રુકે રડવા માંડ્યો. સાહેબ ધ્રુસકે રોવા માંડ્યો. એની પત્ની એમ કીધું કે તમારો ભાઈબંધ અડધી રાતને ટાણે તમારી મદદ લેવા માટે આવ્યો અને તમે પૈસા આપ્યા અને હવે શું કામ રડો છો? તો ના પાડી દેવી હતી એને ને કે મારી પાસે સગવડ નથી. એની પત્નીને ભાઈએ જે જવાબ આપ્યો ને, તમારા અને મારા જીવનમાં ઉતારવા જેવો છે સાહેબ. એને એમ કીધું કે મને દુઃખ એ વાતનું છે કે હું એનો ભાઈબંધ થઈ અને મારા ભાઈબંધની પીડા ન સમજી શક્યો. એને અડધી રાતને ટાણે મારે ઘરે લેવા આવવું પડ્યું, નકર મારે સામેથી જવું પડે એના ઘેર. મારે સામેથી જવું પડે. ભાઈ, તારી દીકરીના લગ્ન આવ્યા છે, હું જાતો નહીં, હું બેઠો છું. સાહેબ, આને મિત્રતા કહેવાય, આને ભાઈબંધી કહેવાય. આવા સંબંધો જીવનની અંદર હાચવી લેજો સાહેબ. મિત્રતા એમને નથી નિભાવાતી સાહેબ. આ બધા સંસ્કારોના ભાથું છે. આપણા જીવનની અંદર જો સંસ્કાર વહી જાય તો પછી કાંઈ ન મળે સાહેબ. પણ